આજે આપણે ભણીશું દળના માપનની ચર્ચા કરી કે દળ એટલે શું અને દળનું માપન કેવી રીતે થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દળ એક મૂળભૂત રાશિ છે અથવા એને આંતરિક ગુણધર્મ પણ કહેવાય। કોઈ પણ પદાર્થ હોય, વિશ્વમાં રહેલો દરેક પદાર્થ બે પ્રકારના આંતરિક ગુણધર્મ ધરાવે, એક દળ અને બીજો આવે વિદ્યુતભાર। વિશ્વમાં રહેલા દરેક પદાર્થ પાસે આ બે ગુણધર્મો હોય છે, બરાબર છે। અને આ મૂળભૂત ગુણધર્મ હોવાને કારણે આને વ્યાખ્યાયિત કરી શકાતો નથી। છતાં પણ સરળ ભાષામાં જો આપણે એવું કહેવું હોય કે દળ એટલે શું, તો એવું કહી શકાય કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? દળ કહે છે। પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહી શકાય? દળ કહી શકાય। આ સામાન્ય વ્યાખ્યા તમને કેમિસ્ટ્રીમાં પણ ભણવામાં આવશે। તો દળ જે છે તે મૂળભૂત ગુણધર્મ છે। આ એનો મૂળભૂત ગુણધર્મ હોવાને કારણે ક્યારેય દળનું મૂલ્ય જે છે તે પરિસ્થિતિ, તાપમાન કે દબાણ સાથે બદલાય નહીં। એવી કહેવત છે કે માનવનો સ્વભાવ જે છે ને એ ચિતા સાથે જાય, કારણ કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે। માણસનો સ્વભાવ જે છે તેની ઉંમર સાથે, તાપમાન સાથે, દિવસ સાથે કે રાત સાથે કોઈ લેવા દેવા હોતું નથી, કારણ કે આંતરિક ગુણધર્મ હોવાને કારણે તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી। એ જ રીતે પદાર્થ જે છે એનું દળ એ પણ તેનો આંતરિક ગુણધર્મ છે। ધારો કે કોઈ પદાર્થ છે એનું દળ 1 kg છે, એનું દિવસે દળ માપો તો પણ 1 kg હોય, રાત્રે માપો તો પણ 1 kg, શિયાળામાં, ઉનાળામાં, સૂર્ય પર માપો, સૂર્યની સપાટી પર જઈને પણ પદાર્થનું દળ માપવામાં આવે તો પણ તેનું મૂલ્ય બદલાવાનું નથી। એનો મતલબ કે પદાર્થનું દળ જે છે તે તેની અવકાશમાં સ્થિતિ, તાપમાન કે દબાણ પર આધારિત નથી। સમજણ પડે છે? કારણ કે પદાર્થ કેવો છે? તો આંતરિક ગુણધર્મ છે। આંતરિક ગુણધર્મ જે છે એના કારણે તેનું મૂલ્ય સમય સાથે, બરાબર છે, પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિ સાથે બદલાવાનું નથી, રિમેન કોન્સ્ટન્ટ। આ દળ જે છે તેનો એકમ SI એકમ કિલોગ્રામ છે। SI એકમ કયો છે? કિલોગ્રામ। K પણ સ્મોલ લખવાનો અને G પણ સ્મોલ લખવાનો। સમજણ પડી? આ જે SI એકમ જે છે તે કિલોગ્રામ, એની પ્રતિકૃતિ, SI એકમ જે કિલોગ્રામ છે એની પ્રતિકૃતિ આપણા ભારતની અંદર દિલ્હી ખાતે NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી જે છે એ NPL ફિઝિક્સ દિલ્હીની અંદર નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં આ દળની એટલે કે 1 kg ની પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે। આમ જોવા જઈએ તો દરેક સમય માટે, લંબાઈ માટે, બરાબર છે, દળ માટે આ જે સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે એ દરેકની પ્રતિકૃતિ ભારતની અંદર NPL ખાતે રાખવામાં આવે છે, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, જે દિલ્હી ખાતે આવેલી છે। તો આ દળની ચર્ચા કરી, આ દળની વાત ચાલે છે। હવે આપણે દળના માપનની વાત કરીએ કે દળનું માપન કેવી રીતે કરી શકાય। હું તમને મારી સરળ ભાષામાં થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર છે। ઘણી જગ્યાએ તમે કેમિસ્ટ્રીની અંદર બે શબ્દો સાંભળતા હશો, દળ અને વજન। દળ અને વજન જે છે તે કેમિસ્ટ્રીની અંદર બંને એક જ શબ્દો હોય ને તે રીતે વ્યાખ્યાયિત કરેલા છે, પણ આપણે જે છે તે ફિઝિક્સની અંદર દળ અને વજન બંને શબ્દો અલગ છે। ક્લિયર છે? તો આપણે થોડીક ચર્ચા કરી છે દળ અને વજન વચ્ચેનો હું તમને તફાવત સમજાવું। ધારો કે કોઈ પદાર્થનું મારે દળ માપવું છે, બરાબર છે, તો ભૌતિક વિજ્ઞાનની અંદર તો આપણે બહુ બધા પદાર્થોની ચર્ચા કરવાના છે। ઇલેક્ટ્રોન થી લઈને ગેલેક્સી સુધીના પરિમાણની ચર્ચા કરવાના છે। જો ઇલેક્ટ્રોનનું દળ માપતો હોય તો ઇલેક્ટ્રોનનું દળ તો ખૂબ જ નાનું બને। તો આવું જ્યારે સૂક્ષ્મ દળનું માપન કરતા હોય ત્યારે આપણે કિલોગ્રામ જેવા એકમો, મોટા એકમો લઈ શકતા નથી। તેના માટે નાના એકમોને પણ વ્યાખ્યાયિત કરવા પડે। જેમ કે આપણે અંતરોના માપનની અંદર ચર્ચા કરી કે ખૂબ જ મોટા અંતરનું માપન કરવું હોય તો મીટર, કિલોમીટર કે મિલિયન મીટર નહીં ચાલે, પણ એના માટે પ્રકાશ વર્ષ, એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર છે, પાર્સેક, આવા એકમોને વ્યાખ્યાયિત કરવા પડ્યા। તે જ રીતે જ્યારે હું દળની ચર્ચા કરતો હોય ત્યારે
ખૂબ જ નાના દળો માટે આપણે અલગ પ્રકારના એકમોની ચર્ચા કરીશું. ક્લિયર છે? એકમની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા આપણે દળનું માપન કેવી રીતે થાય તેની ચર્ચા કરું. તો ધારો કે આ વજનિયું છે, વજનિયું. હું દળ અને વજન વચ્ચેનો તફાવત અથવા ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે? ધારો કે અહીંયા કોઈ પદાર્થ મૂકેલો છે. આ પદાર્થ સમજણ પડી? આ પદાર્થ છે. ધારો કે અહીંયા આપણે એની પ્રતિકૃતિ મૂકેલી છે. હું મૂકી દઉં. ધારો કે આને હું બટાકા કહી દઉં. સરળ થઈ જશે સમજવા માટે. આ 1 kg ની પ્રતિકૃતિ છે. ધારો કે મારે 1 kg બટાકા કરવા છે, તો ક્યાં સુધી આપણે એક બટાકા મૂક્યા કરશું? જ્યારે આ બંને સંતુલનમાં નહીં આવી જાય ત્યાં સુધી. તો અહીંયા જે કાંટો છે તે સંતુલનમાં આવી ગયો. ધારો કે આ પ્રતિકૃતિ અને આ સંતુલનમાં આવી ગયો. બરાબર છે? સંતુલન. આનો મતલબ શું થયો કે આ બંને દળ સરખા છે. આ બંને દળ કેવા છે? સરખા. હું તમને ભાઈ પ્રશ્ન પૂછું, શું તમે દળની સરખામણી કરી? તો કે ના. શું કર્યું? તો એકની અંદર એક પાત્રમાં તમે બટાકા મૂક્યા, બીજી બાજુ તમે વજનિયું મૂકો છો. શબ્દ શું મૂક્યો? બોલે ભાઈ વજનિયું. આને વજનિયું કેમ કર્યું? તો જ્યારે હું આને આખા તોલ માપને થોડુંક અદ્ધર હવાની અંદર ઉચકીશ, ત્યારે આ બટાકા ઉપર થોડુંક બળ લાગશે, જેને કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વી તરફ. બરાબર છે? ગુરુત્વાકર્ષણ બળ જે છે એને આપણે mg કહીએ છીએ. આપણે આ બધું ભણી ગયા છીએ 9મા ધોરણની અંદર. એ જ રીતે પ્રતિકૃતિ જે છે તેના ઉપર પણ વજન બળ લાગે, જેને કહેવામાં આવે mg. આ વસ્તુ સંતુલન સ્થિતિમાં ક્યારે આવે? જ્યારે બંને બાજુ વજન કેવા થાય? સરખા. બંને બાજુ વજન કેવા થઈ જશે? સરખા. જ્યારે વજન સરખા થાય ત્યારે તોલમાપ જે છે તે સંતુલન અવસ્થામાં આવે. સંતુલિત અવસ્થામાં આવે એટલે આ બંનેના વજન સરખા થઈ જાય. વજન સરખા થાય ત્યારે તમને ખબર છે પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીક આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે, એટલે સમાન બને. એટલે કે જ્યારે g કેન્સલ થઈ જાય તો એવું કહી શકાય કે આ બંનેના દળ પણ સરખા હશે. તો આ પ્રકારે વજનની સરખામણી કરીને પણ તમે દળનું મૂલ્ય મેળવી શકો. સમજણ પડી? તો અહીંયા માપન કોનું થયું? દળનું. સરખામણી કોની કરી? વજનની. એટલા માટે આને વજનિયું કહેવાય, આને દળિયું ન કહેવાય. કેમ કે આ દળનું માપન નથી કરતું, એ વજનની શું કરે છે? સરખામણી કરે છે. તો આ પ્રકારે તમે દળ મેળવી શકો. તો દળનું માપન કરવું હોય તો આ રીતે કરી શકાય. તો અહીંયા મેં વજનની પણ ચર્ચા કરી દીધી કે વજન એટલે શું? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. આ W બરાબર mg. W બરાબર શું લખાય? mg. ક્લિયર છે? તો વજન જે છે એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. વજન એ દળ નથી, વજન શું છે? બળ. તો હવે જો ધ્યાન આપો કે વ્યવહારની અંદર અમુક ચોક્કસ પદાર્થોનું માપન કરવું હોય તો તોલમાપ દ્વારા થઈ શકે, પણ ખૂબ જ મોટા દળનું માપન કરવું હોય તો તોલમાપ દ્વારા નહીં થઈ શકે. તો ખૂબ જ મોટા મોટા દળોનું માપન કરવું હોય તો આપણે ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. બરાબર છે? ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળની અંદર ધારો કે આપણે બે પદાર્થો લઈએ. બરાબર છે? આને પૃથ્વી, આ પૃથ્વી છે, અહીંયા કોઈક બીજો ગ્રહ છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? r. તો આપણે જાણીએ છીએ F બરાબર g m1 m2 અપોન શું લખી શકાય? r લખી શકાય, r સ્ક્વેર. બરાબર છે? અને આપણે કોઈ ઉપગ્રહ લઈ લઈએ જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો હોય. ધારો કે આનું દળ શોધવું છે મારે, ઉપગ્રહનું આનું દળ મારે શોધવું છે. તો આટલું મોટું દળ તો મેં આના દ્વારા ન મેળવી શકાય, એટલા માટે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. F g m1 m2 r2. આને આપણે કહીએ m1, આને કહીએ m2. m2 આપણે શોધવું છે તો આપણને m1 ખબર હોવી જોઈએ, એટલે કે પૃથ્વીનું દળ ખબર હોવું જોઈએ. g આપણને ખબર છે કેમ કે અચળાંક છે. r એટલે કે આ બંને વચ્ચેનું અંતર જે આપણને ખબર હોવી જોઈએ. જો તેમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો આ ગ્રહનું દળ શોધી શકાય. ક્લિયર છે? તો મોટા મોટા દળોનું માપન કરવું હોય, ખૂબ જ મોટા દળો, તો તમે આ રીતે શોધી શકો. તે જ રીતે ખૂબ જ નાના દળોનું માપન કરવું હોય, ખૂબ જ નાના દળો, તો એની અંદર માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન આવે છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે. તમને આ વસ્તુ ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે. બરાબર છે? કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે રહેલા હોય
અને એમાં ધારો કે કોઈક નાના વિદ્યુતભારને એમાં દાખલ કરવામાં આવે ત્યારે તે વર્તુળાકાર ગતિ કરે. ભાઈ શબ્દો સાંભળજો, કોઈક એમસીક્યુ માં કામ આવશે. કે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે જે પરસ્પર લંબરૂપે રહેલા હોય, અને એમાં કોઈ વિદ્યુતભારને હું દાખલ કરું તો એ વર્તુળાકાર ગતિ કરે, અને આ વર્તુળાકાર ગતિ કરે તો એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાના દળના સમપ્રમાણમાં હોય. જેટલું એનું દળ વધારે હશે એટલી જ એની ત્રિજ્યા કેવી હશે? વધારે. અને તેના પરથી એ નાનામાં નાના સૂક્ષ્મ કણનું દળ પણ આપણે નક્કી કરી શકીએ. તો અલગ અલગ 3 ચર્ચા થઈ. એક, વ્યવહારની અંદર જે દળો છે તેનું માપન કરવું હોય તો તોલ માપનો ઉપયોગ થાય. ખૂબ જ મોટા દળનું માપન કરવું હોય તો આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ, અને ખૂબ જ નાનું દળનું માપન કરવું હોય તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. તો હું લખી નાખીશ તોલ માપ, ન્યૂટન ના ગુરુત્વાકર્ષણનો નિયમ, ગુરુત્વાકર્ષણ નો નિયમ, અને ત્રીજી વાત થઈ ગઈ માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરીને તમે ખૂબ જ નાનામાં નાનું દળ જે છે એનું માપન કરી શકો. પણ આ નાનામાં નાનું દળ જે છે એનો એકમ તમે કેજી માં લઈ શકતા નથી, કે કેજી એકમ એ વ્યવહારિક રીતે આપણે એનો ઉપયોગ ન કરી શકીએ, કેમ કે ખૂબ જ નાનું દળ છે. તો એના માટે આપણે એક નવો એકમ વિકસિત કર્યો જેને કહ્યું છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને AMU પણ કહેવામાં આવે, એટોમિક માસ યુનિટ, અથવા તો એને U વડે પણ દર્શાવવામાં આવે. તો એટોમિક માસ યુનિટ શું છે ભાઈઓ? તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે અનઉત્તેજિત C612 ના પરમાણુ દળનો 12મો ભાગ. આને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈ છે કે ધારો કે C612 છે, C612 અનઉત્તેજિત, ઉત્તેજિત C612 ના પરમાણુ દળના 12મા ભાગને એક U એટલે કે AMU કહે છે. જો આનું મૂલ્ય મેળવીએ તો લગભગ આપણને 1 U બરાબર 1 AMU બરાબર 1.66 10 -27 kg મળે. ખૂબ જ નાનું દળ મળી ગયું, એટલે કે આપણને દળનો ખૂબ જ નાનો એકમ મળ્યો. તો જ્યારે આપણે ખૂબ જ નાના દળોની ડીલ કરતા હોઈએ ત્યારે ખૂબ જ નાના દળો માટે આપણે કિલોગ્રામ એકમનો ઉપયોગ કરીશું નહીં. કોનો ઉપયોગ કરીશું ભાઈ? 1 AMU એટોમિક માસ યુનિટ, જેનું મૂલ્ય થાય છે 1.66 10 -27 kg. તો આ રીતે આપણે દળના માપનની ચર્ચા કરી શકાય. ક્લિયર છે? તો આ વાત થઈ ગઈ દળના માપનની. જો દળના વિસ્તારની વાત કરું કે ભૌતિક વિજ્ઞાનની અંદર દળનો વિસ્તાર ક્યાં સુધી, તો હવે ધ્યાન આપજો કે ભૌતિક વિજ્ઞાનની અંદર દળનો વિસ્તાર તો ભૌતિક વિજ્ઞાનની અંદર મિનિમમ દળ કોનું? તો ઇલેક્ટ્રોનનું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું ભાઈ? ધ્યાન આપજો. સૌથી ઓછામાં ઓછું દળ એટલે ઇલેક્ટ્રોન 9.1 10 -31 kg થી સૌથી વધુમાં વધુ દળ કોનું? તો ગેલેક્સીનું. ગેલેક્સીનું એટલે કે આખા બ્રહ્માંડનું દળ 10⁵ kg મળે એપ્રોક્સિમેટ. આને પણ જો એપ્રોક્સિમેટ લખું તો 9.1 ને હું 10 લખી શકું. 9.1 ને એપ્રોક્સિમેટ 10 લખાય, અને 10 ગુણ્યા 10⁻31 કરું તો 10⁻30 kg થી 10⁵ kg લખાય. અને જ્યારે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ભૌતિક વિજ્ઞાનમાં દળના વિસ્તારનો ગુણોત્તર કેટલો, તો જો હું ગુણોત્તરની વાત કરું તો મહત્તમ 10⁵ થી 10⁻30 એટલે લગભગ 10⁵. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. આમ ભૌતિક વિજ્ઞાનની અંદર દળના વિસ્તારનો ગુણોત્તર લગભગ તમને કેટલો મળે? 10⁵ જેટલો મળે. તો અહીંયા દળની વાત પૂરી. હવે એક પ્રશ્ન હતો આપણો, વજનની પણ મેં વચ્ચે ચર્ચા કરી હતી, તો એક નાનો ટોપિક લઈ લઉં છું વજન માટે પણ થોડી ચર્ચા એની પણ કરી લઈએ. બુકમાં આપેલી નથી
આપણને દળ અને વજન વચ્ચેનો જો તફાવત પૂછે તો કેવી રીતે લખી શકાય? દળ અને વજન. ધારો કે તફાવત પૂછી લીધો કે દળ અને વજન વચ્ચેનો તફાવત લખો. તો દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. આમ તો તમે આંતરિક ગુણધર્મ હોવાને કારણે વ્યાખ્યાયિત ન કરી શકો, પણ સરળ શબ્દોમાં જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે લખી શકાય. બરાબર છે. વજન એટલે શું? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. બરાબર છે. આ પદાર્થ પર લાગતું બળ છે, જ્યારે આ શું છે? દળ. આનો એકમ લખીએ તો ભાઈ દળનો એકમ કેજી આવે. જ્યારે તમે વજનની વાત કરતા હોય તો વજનનું એકમ જે છે તે ન્યૂટન આવે, કેમ કે વજન જે છે તે શામાં મપાય? ન્યૂટન. બળ જે છે તે ન્યૂટનની અંદર મપાય. સૌથી વસ્તુ અગત્યની, આ જે છે તે પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. આ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ નથી. સમજણ પડી? આ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ હોવાને કારણે આનું મૂલ્ય જે છે તે પરિસ્થિતિ પર આધારિત નથી. દબાણ, તાપમાન, અવકાશમાં તેની પરિસ્થિતિ પ્રમાણે આનું દળનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. જ્યારે વજન જે છે તે અવકાશમાં એની સ્થિતિ બદલાય તો વજન બદલાઈ જાય. કારણ કે વજન બરાબર W બરાબર mg લખતા હતા, જ્યાં g એટલે ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે બદલાય છે. g નું મૂલ્ય બદલાતું હોવાને કારણે વજનનું મૂલ્ય પણ શું થઈ જશે ભાઈ? બદલાઈ જશે. સમજણ પડી? તો ફરી પાછો હું બોલું છું, ધ્યાન આપજો કે દળ જે છે તે મૂળભૂત ગુણધર્મ છે. આ મૂળભૂત ગુણધર્મ નથી. સમજણ પડી? આ મૂળભૂત ગુણધર્મ છે પદાર્થનો, આ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ નથી. જેના કારણે અવકાશમાં તેની સ્થિતિ, દબાણ અને તાપમાન સાથે દળમાં ફેરફાર થતો નથી. જ્યારે તમે અવકાશમાં તેની સ્થિતિ, દબાણ, તાપમાન એટલે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે જીમાં ફેરફાર થતો હોવાને કારણે વજનમાં પણ ફેરફાર થશે. તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે વજનમાં ફેરફાર જોવા મળે. ક્લિયર છે? આમાં આપણને પૃથ્વીની ઊંચાઈ પર લઈ જાઓ, ઊંડાઈ પર લઈ જાઓ, દળમાં કોઈ ફેરફાર ન થાય. સૂર્ય પર દળ માપો, પૃથ્વીની સપાટી પર દળ માપો કે ચંદ્ર પર જઈને દળ માપો, આમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે વજન જે છે તેના મૂલ્યમાં ફેરફાર જોવા મળે. કારણ કે પૃથ્વીની સપાટી પર, ચંદ્રની સપાટી પર, બરાબર છે, સૂર્યની સપાટી પર દરેક જગ્યાએ અલગ અલગ વાતાવરણ છે, જેના કારણે ગુરુત્વ પ્રવેગ અલગ અલગ જોવા મળે, ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ જોવા મળે. એટલે પદાર્થના વજનમાં પણ આપણને ફેરફાર જોવા મળે. તો તમે તમારી ભાષાની અંદર દળ અને વજન વચ્ચેનો તફાવત લખી શકો. ક્લિયર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું સમયના માપનની. તો કે સમયનું માપન કેવી રીતે કરવામાં આવે. જો તમને યાદ હોય તો, અથવા તો ઘરની અંદર જે વડીલો છે તેમને તમે પૂછજો તો કહેશે કે ના, પહેલાના જમાનાની અંદર ઘડિયાળની શોધ નથી થયેલી. તો જ્યારે ઘડિયાળની શોધ નથી થઈ તેના પહેલા આપણે સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો ત્યારે આપણે સમયનું માપન કદાચ તડકાને છાંયડા પરથી કરતા હતા. કે ઘર આગળ કોઈ ઝાડ હોય તો ઝાડનો છાંયડો જે છે તે અહીંયા સુધી પહોંચે તો સમજી લેવાનું કે બપોરના 4 વાગેલા છે. આ છાંયડો અહીંયા સુધી હોય તો કે 6 વાગ્યા છે. તમે વડીલોને પૂછજો. કેમ કે ત્યારે ઘડિયાળની શોધ નથી થઈ, અને ઘડિયાળની શોધ નથી થઈ ત્યારે સમયનું માપન જે છે તે તડકા અને છાંયડા પરથી નક્કી કરવામાં આવતું હતું. સમજણ પડી? ત્યારબાદ ધીમે ધીમે સમય બદલાતો ગયો
અને સમય બદલાતા બદલાતા રેત ઘડિયાળ આવી. મેં ઘણી જગ્યાએ જોયું છે કે જૈન મુનિ જે છે તે સાધના કરતા હોય ત્યારે સામે એક રેત ઘડિયાળ હોય છે, કંઈક આ પ્રકારની આકાર હોય છે, ડમરું આવે ને ડમરું એવા આકારની, અને આમાં રેત ભરેલી હોય અને ધીમે 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 અહીંયાથી રેત જે છે તે થોડીક લીકેજ થતી હોય અને ધીમે ધીમે આ રેત બધી જ જે છે તે એક ખાનામાંથી બીજા ખાનામાં આવે, એટલે એનો ચોક્કસ સમયગાળો હોય. સમજણ પડી? અને પછી શું કરી નાખવામાં આવે? ઉલટી કરી નાખવામાં આવે, એટલે ફરી પાછા ચોક્કસ સમયગાળા દરમિયાન રેત જે છે તે નીચે તરફ આવે. તો આના પરથી પણ સમયગાળાનો અંદાજ મેળવતા હતા, સમયનો અંદાજ મેળવતા હતા. ત્યારબાદ તો ઘડિયાળની શોધ થઈ ગઈ. ત્યારબાદ એનાલોગ ઘડિયાળ આવી ગઈ, એટલે પેલા ચક્કરવાળી, કે જેમાં સમયનું સંચાલન જે છે તે ચક્રો દ્વારા કરવામાં આવતું. હું લખી નાખું છું, ધ્યાન આપજો. પહેલાના જમાનાની અંદર, એટલે કે જ્યારે ઘડિયાળની શોધ નથી થઈ ત્યાં સુધીમાં તડકા અને છાંયડા પરથી સમયનું માપન થતું હતું. ત્યારબાદ આપણે રેત ઘડિયાળ તરફ ગયા, એટલે નવી નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો અને તેના દ્વારા આપણે સમયનું માપન કર્યું. ત્યારબાદ શું થયું? તો સમયના માપનની અંદર આગળ વધીને આપણે એનાલોગ ઘડિયાળ પર આવ્યા અને એનાલોગ ઘડિયાળ જે છે એનું નિયમન જે છે તે ચક્ર દ્વારા થતું હતું. તેની અંદર બહુ બધા ચક્ર હોય, ધારો કે મિનિટ કાંટો, સેકન્ડ કાંટો અને કલાક કાંટો હોય, તો દરેકને નિયમિત અથવા સંતુલિત કરતા અમુક ચક્રો હોય, મિકેનિઝમ હોય, કે જેના દ્વારા આ ઘડિયાળ જે છે તેનું સંચાલન અથવા સમયનું સંચાલન થતું હતું. ત્યારબાદ હવે તો ડિજિટલ ઘડિયાળ આવી ગઈ, સીધે સીધું પ્રોગ્રામિંગ અને આઈસી પર આધારિત હોય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જેમાં આપણે આવી ગયું ને, હવે તો ટચ પેડ વાળી ઘડિયાળ આવી ગઈ. બહુ બધા આપણે આગળ નીકળી ગયા છીએ. પણ પહેલાના જમાનામાં આ જે છે સ્ટેપ બાય સ્ટેપ એનાલોગ ઘડિયાળ આવી ગઈ, પછી ડિજિટલ ઘડિયાળ આવી ગઈ, ત્યાર પછી ક્વાર્ટઝ વોચ આવી. ક્વાર્ટઝ ઘડિયાળ સમજણ પડે છે? જેમાં ક્વાર્ટઝના દોલનો થકી, ક્વાર્ટઝ જે છે તેના દોલનો જે છે તેના થકી આપણે સમયના નિયમન કરતા હતા, સમયનું નિયમન અથવા સમયનું સંતુલન, અને તેના પરથી આપણે સમયનું માપન કરતા હતા. ક્વાર્ટઝ વોચ આવી ગઈ. ત્યારબાદ હવે જે ચર્ચા કરીએ છીએ, જે સૌથી અગત્યની છે ચર્ચા, એ થઈ એટોમિક ક્લોક. ભાઈ અત્યારના જમાનાની અંદર ખૂબ જ નિશ્ચિત અને સચોટતા ભર્યું સમયનું માપન કરવું હોય તો એટોમિક ક્લોકનો ઉપયોગ કરીએ છીએ, જેને સીઝિયમ ક્લોક પણ કહેવામાં આવે છે. સીઝિયમ ક્લોક અથવા સીઝિયમ ઘડિયાળ, જેની અંદર સીઝિયમ 133 નો ઉપયોગ કરવામાં આવે છે. સીઝિયમ 133. ભાઈ થોડુંક ધ્યાન આપીશું. આ સીઝિયમ ઘડિયાળની અંદર જે સીઝિયમના પરમાણુ જે છે, સીઝિયમ એ જે છે તે પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતા હોય છે. બરાબર છે? સીઝિયમ કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુ કે પરમાણુ તે પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ શું કરતા હોય છે? દોલનો કરતા હોય. તો આ સીઝિયમ 133 જે છે તે પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ શું કરતા હોય છે? પૂર્ણ દોલનો કરતા હોય. આ કેટલા દોલનો? તો સીઝિયમનો પરમાણુ જ્યારે 9192631770 બરાબર છે, 9192631770 આટલા જ્યારે દોલનો પૂર્ણ કરે, આટલા પૂર્ણ દોલનો થાય ત્યારના સમયગાળાને આપણે 1 સેકન્ડ લઈએ છીએ. એનો મતલબ 1 સેકન્ડની અંદર કેટલા બધા દોલનો પૂરા કરે છે. સમજણ પડી? અને આટલા દોલનો જે પૂર્ણ થાય તે દરમિયાનના સમયગાળાને આપણે શું લઈએ છીએ? 1 સેકન્ડ લઈએ છીએ, જેનાથી અનિશ્ચિતતામાં ઘટાડો કરી શકાય અને તેની નિશ્ચિતતામાં શું થઈ જાય? વધારો થઈ શકે. તમને જો આની ડિટેલ માહિતી આપણે સમજીએ તો સમજો ભાઈઓ કે એટોમિક ક્લોક જે છે તેની નિશ્ચિતતા એટલી બધી હોય કે અનિશ્ચિતતા ખૂબ જ ઓછી હોય. જો એટોમિક ક્લોકની અનિશ્ચિતતાની વાત કરું, અનિશ્ચિતતા એ પ્લસ ઓર માઇનસ 1 × 10⁻13 છે. એનો મતલબ કે 10⁻13 માંથી 1 ભાગ જેટલી અનિશ્ચિતતા મળે. અનિશ્ચિતતા એટલે 10⁻13 માં 1 ભાગ જેટલી અનિશ્ચિતતા,
સમજણ પડી? એનો મતલબ 10 ની 13 ઘાત સેકન્ડ થાય ને ત્યારે 1 સેકન્ડ જેટલી અનિશ્ચિતતા મળતી હોવી જોઈએ. 10 ની 13 ઘાત સેકન્ડ માં 1 સેકન્ડ જેટલી અનિશ્ચિતતા. એને પણ હજુ સમજવું હોય તો સમજી લઈએ. આનો મતલબ જો તમે વર્ષની અંદર કહો તો 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ જેટલી અનિશ્ચિતતા. સમજણ પડી? 1 વર્ષની અંદર 3 માઇક્રોસેકન્ડ એટલે 3 સેકન્ડ જેટલી, આખું વર્ષ જાય ત્યારે 3 સેકન્ડની તો વાત જવા દો, 3 માઇક્રોસેકન્ડ જેટલી અનિશ્ચિતતા જોવા મળે. એનો મતલબ ખૂબ જ ઓછી અનિશ્ચિતતા આપણને એટોમિક ક્લોકની અંદર જોવા મળે. એનો મતલબ આપણે નિશ્ચિત મૂલ્ય, સમયનું નિશ્ચિત મૂલ્ય આપણે એટોમિક ક્લોક દ્વારા મેળવી શકીએ છીએ. આ એટોમિક ક્લોક જે છે તે ભારતની અંદર દિલ્હી ખાતે આવેલ, આની ચર્ચા આપણે આગળ પણ કરી છે, દિલ્હી ખાતે આવેલ NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરીની અંદર રાખવામાં આવેલી છે, જેના દ્વારા આખા જ ભારતની અંદર સમયનું સંચાલન કરવામાં આવે, જેને આપણે IST ટાઈમ કહીએ છીએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, IST, બરાબર છે, જેના દ્વારા આપણે સંચાલિત કરીએ છીએ. આ IST ટાઈમ મુજબ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ ભારતની અંદર દરેક ક્ષેત્રની અંદર સમયનું સચોટ સંચાલન કરવામાં આવે. તમે તમારા મોબાઈલની અંદર પણ IST ટાઈમ સેટ કરો તો એ IST ટાઈમ જે છે તે લગભગ બધા માટે સરખો જોવા મળે. મારા મોબાઈલની અંદર IST ટાઈમ સેટ કરવામાં આવે, તમારા મોબાઈલની અંદર કરવામાં આવે, કોઈ તમિલનાડુમાં રહેતું હોય તેના અંદર IST ટાઈમ સેટ કરવામાં આવે, કોઈક વેસ્ટ બંગાળની અંદર છે ત્યાં ટાઈમ સેટ કરવામાં આવે એઝ પર IST. ધેન તો આપણને પૂરા ભારતની અંદર, આખા ભારતની અંદર આપણને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ સમાન બતાવે છે. તેની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ એટલે કે અનિશ્ચિતતા હોતી નથી, કારણ કે આપણે એટોમિક ક્લોકનો ઉપયોગ કરીને આપણે સમયનું નિયમન કરતા હોઈએ છીએ અથવા સંચાલન કરતા હોઈએ છીએ. તો આજના જમાનાની અંદર એટોમિક ક્લોકનો ઉપયોગ કરીને અથવા સીઝિયમ ક્લોકનો ઉપયોગ કરીને સમયનું સચોટ માપન કરી શકાય. તો આ સમયના માપનની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ સમયના માપન. ભૌતિક વિજ્ઞાનની અંદર સમયનો વિસ્તાર કેટલો? સમયનો વિસ્તાર કેટલો? જેમ આપણે વાત કરી દળનો વિસ્તાર શોધ્યો, લંબાઈનો વિસ્તાર શોધ્યો. દળનો વિસ્તાર આપણને કેટલો મળે? તો 10 - 30 થી 10 ની 55 ઘાત સુધી. લંબાઈનો વિસ્તાર આપણને 10 ની -14 ઘાત મીટર થી કેટલો મળ્યો? 10 ની 26 ઘાત મીટર સુધી. તે જ રીતે જો તમારે સમયનું માપન શોધવું હોય અથવા વિસ્તાર, તો બુકની અંદર પેજ નંબર 23 પર એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકને હું વાંચું તો એમાં લખ્યું છે કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ 10 ની -24 ઘાત છે. ત્યાંથી શરૂઆત કરીને છેક નીચે સુધી જઈએ ત્યારે મને જોવા મળે કે વિશ્વનું આયુષ્ય કેટલું? તો 10 ની 17 ઘાત. તો મિનિમમ સમયગાળો કેટલો છે? તો 10 ની -24 અને વધુમાં વધુ કેટલો છે? તો 10 ની 17. તો સમયનો વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની અંદર મેં લખી શકું 10 ની -24 ઘાત સેકન્ડ થી 10 ની 17 ઘાત સેકન્ડ. સમયના વિસ્તારનો ગુણોત્તર લઈએ તો 10 ની 17 ના છેદમાં 10 ની -24 ઘાત સેકન્ડ. સેકન્ડ કેન્સલ એટલે 10 ની 17 વત્તા 24 એટલે 10 ની 41 ઘાત. ગુણોત્તર છે એટલે એકમ રહિત હોય છે. તો આ પ્રકારે આપણે સમયના માપનની માહિતી મેળવી શકીએ.